રિપોર્ટરની ટીમ સાથે હું છું સાજીપુત્રી નિશા આંબલિયા। મિત્રો, શિક્ષણની વાત કરીએ તો શિક્ષણની સ્થિતિ ગુજરાતની અંદર દિવસે ને દિવસે લથડતી જઈ રહી છે। ત્યારે આ જ મુદ્દે આજે આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યશ સોજીત્રા વાત કરી રહ્યા છે મોરબીની શાળાની। તેઓ કહી રહ્યા છે કે મોરબીની સરકારી શાળાઓની તેઓ મુલાકાતે ગયા છે અને વિડીયોના માધ્યમથી તેના દ્રશ્યો બતાવી રહ્યા છે। ત્યારે ગંદકી પણ ભયંકર પ્રમાણમાં છે અને કહી રહ્યા છે કે જો આ ગંદકીના કારણે કોઈ બાળકોનું આરોગ્ય બગડે તો તેની પાછળ જવાબદાર કોણ, જેવી વાતો યુવા નેતા કરી રહ્યા છે। તો આવો સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે। નમસ્કાર મિત્રો, હું છું યશ સોજીત્રા, આમ આદમી પાર્ટી ગુજરાત। આજે જે અમે વિવિધ વિસ્તારોમાં શહેરમાં જે મોરબી વિધાનસભાની આસપાસના શહેરની વિસ્તારમાં જેટલી સ્કૂલો છે એનું એક સરપ્રાઇઝ વિઝિટ આપેલ, કારણ કે એક સામાન્ય માણસ પર આજે એક બુનિયાદી શિક્ષણ બાબતે આગળ આવવું પડે, કારણ કે વિવિધ વિસ્તારોમાં જે સામાન્ય માણસ હોય, ગરીબ માણસ હોય, એના માટેનું એક માત્ર ને માત્ર જે જોડતી સાંકળ હોય એ સરકારી સ્કૂલ છે। અને એ સરકારી સ્કૂલ જો બુનિયાદીમાં પ્રોપર નહીં હોય તો તમે જોઈ શકો છો ઘણા બધા સામાન્ય અને મધ્યમ ગરીબ વર્ગના માણસો આપણી સાથે ઘણા બધા જોડાયેલ બાળકોને લેવા મૂકવા માટે આવે છે। એની વચ્ચે અમે વિવિધ વિસ્તારમાં મોરબીની તમામ શહેરમાં વિઝિટ કરી તો અમને ઘણી બધી નાની મોટી વસ્તુ મળી કે જે બહુ મોટી નથી, એમાં ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રની ભૂલ છે કે ગંદકીનો વાત હોય તો ભલે હું આગળની બાબતમાં એ બતાવું। અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ગંદકી છે, આ આખા ગ્રાઉન્ડનું જે પાણી છે, આખા ગ્રાઉન્ડનું પાણી અહીંયાથી આ સ્કૂલનો જે દરવાજો છે, આ દરવાજા પાસે આવે છે અને આ સ્કૂલનો એક મેઇન દરવાજો છે જ્યાંથી વાલીઓએ અને બાળકોએ અવર જવર કરવાની રહેતી હોય છે। એની આગળ જ જો અહીંયા તમે જોઈ શકો છો આવો ગંદવાળો છે, આની અંદર અહીંયા ઊભું રહેવું પણ મુશ્કેલ બને એટલી દુર્ગંધ આવે છે, અહીંયા મચ્છર થાય છે। તો આની અંદરથી કોઈ બાળકને મલેરિયા કે કંઈ થઈ શકે તો એની જવાબદારી કોની રહે? આપણે સ્કૂલ બુનિયાદી કન્યા શાળા જે તાલુકા સ્કૂલ છે એનું હેડિંગ બતાવો, હેડિંગ બાળકો છૂટે છે। તો આ બાળકો અત્યારે છૂટે છે, તો બાળકોને અહીંયાથી જ નીકળવાનું હોય છે। આ એક મેઇન રસ્તો છે, અહીંથી બે વ્યક્તિ નીકળી શકે એટલો માંડ છે, બાકી આ બધો બગાડ પાણીનો આખા ગ્રાઉન્ડનો અહીંયાથી નીકળે છે। આના બાબતે કોર્પોરેશન કાંઈ પણ ધ્યાન દેતું નથી। આની અંદર મચ્છર થાય, મલેરિયા થાય બાળકોને, તો આની જવાબદારી કોની? એક તરફ આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એમ કહેતા હોય કે बढ़ेगा ઇન્ડિયા તभी તો આગે बढ़ेगा, પરંતુ અહીંયા અમે જ્યારે જોયું વાસ્તવિકતા, તમે આસપાસના રહીશો પણ છે, આવી ગંદકીમાં કાલ સવારે કોઈને મલેરિયા થશે, ઝેરી મલેરિયા થશે, કમળો થશે, ટાઇફોઇડ થશે, ચિકુનગુનિયા થશે, તો આ જવાબદારી કોની? એક તરફ નરેન્દ્ર મોદી સાહેબ અને આખી ભાજપ સરકાર મોરબીનું પણ આખું તંત્ર કમલમ 20-20 કરોડના ખર્ચે બનાવે, મોટા મોટા તાઇફાઓ કરે, પરંતુ ખરેખર બુનિયાદી જરૂરિયાત છે। આજે અમે જ્યારે બુનિયાદી કન્યા શાળા તાલુકા શાળામાં 1 નંબરમાં આવ્યા જે વિસીપરા ફાટક નજીક છે, જે આપણે પાડાપુલથી એકદમ બાજુમાં છે, મણિ મંદિરની આગળમાં, તો એ સ્કૂલે જોયું સ્કૂલનું બાકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, પરંતુ જે સ્કૂલના મોટામાં જ આટલો મોટો આ કીચડ, એક કિલોનો તમે જોવો પગ ન ભૂલી શકાય। ને આ માત્ર કીચડ એવો નથી કે ટેમ્પરરી, દર વખતે વરસાદ આવે ત્યારે અમે શિક્ષકો સાથે પણ સંકલન કર્યું તો પાણી ભરાઈ જવો, એટલે આવા બહુ નોમિનલ પ્રશ્ન છે જે કોર્પોરેશન હાથ ધરે, તાઇફાઓ કરવા કરતાં કોર્પોરેશન ખરેખર કામની વાત કરશે તો મને એવું લાગે છે કે ખરેખર નરેન્દ્ર મોદી સાહેબનું જે बढ़ेगा ઇન્ડિયા તभी તો बढ़ेगा સૂત્ર સાકાર થશે। ઘણા બધા બાળકોની તમે જોઈ શકો છો, આ બાળકો છે, અહીંયાથી જ મચ્છર, ડાંસના મચ્છર મોટા મોટા આવશે અને કરડી જશે, મલેરિયા થશે, તો આ બધી જ તમામ વસ્તુની જરૂરિયાત જવાબદારી આપણે અહીંયા બાળકોને પૂછીએ કે બાળકો આ ગંદકી છે દૂર થવી જોઈએ કે ન થવી જોઈએ? આ કેટલા સમયથી ગંદકી છે? આ કેટલા દિવસથી છે ગંદકી? મહિનો આ દૂર કરાવવું છે ને આપણે બધા સાથે રહીને દૂર કરાવવાનું છે। સરખી રીતે ભણો છો ને બધાય? સરસ, ચાલો બાય બાય। તો આપણે જોયું કે આપણે બાળકોની વાત પણ લીધી અને તમામ લોકોએ, તો આપણી માંગ એ છે કે આપણે જે બુનિયાદી વ્યવસ્થા છે એમાં કંઈક કામ કરીએ, કારણ કે આજે જે નાના ટાબરિયા દેખાય છે, કોઈ 5 વર્ષનું બાળક છે, કોઈ 7 વર્ષનું બાળક છે, આ લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ પણ એટલી ના હોય, મોટા માણસને મચ્છર કરડે તો કાંઈ વાંધો નહીં, આપણે મોદી સાહેબ પાસે બીજું સોનું ચાંદી નથી માગતા, આપણે તો માત્ર એટલું માગીએ છીએ કે આવી વ્યવસ્થા જે કાદવ કીચડ છે, જે શહેરની પોર્ટ વિસ્તાર ગણાય, સરસ રોડ છે બાજુમાં, આટલો મોટો સરસ બિલ્ડિંગ છે, પરંતુ ગેટની જ બહાર આવા દેખાતા હોય એકદમ કીચડ સામ્રાજ્ય, તો આપણે વિચારવું પડે કે આપણે એક પ્રકારના ભાજપ સરકારના તાઇફા અને મોરબીનું આખું તંત્ર, સત્તાપક્ષનું તંત્ર કમલમ બનાવવામાં તો માર કમલમના આગળ તમે ક્યાંય કીચડ કે કાદવ નહીં જોયો,
પરંતુ બાળકો નાના મધ્યમ અને ગરીબોના બાળકો છે એની આગળ આ બાર કાદવ કીચડ જોયું આ બહુ વિચારો જેવી બાબત છે દોસ્તો, અને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો કે આ જ આપણો વિડીયોના માધ્યમથી દરેક લોકો સુધી અવાજ પહોંચે અને તમે પણ તમારી આસપાસની સ્કૂલોમાં વિઝિટ લો, કારણ કે આ સરકારી વસાહત એ કોઈ પોતાની સરકારના બાપુજીની નથી, આ તમામ મારા અને તમારા ટેક્સના પૈસે ચાલતી છે અને આ જ બાળકો કાલ સવારનું ભવિષ્ય છે. નમસ્કાર, અમે છીએ તાલુકા બુનિયાદી શાળા, ત્યાંથી જ અમે અમારું વિઝ્યુઅલ ફોટોગ્રાફી કરીએ છીએ. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તો આ સમગ્ર મામલે આપ શું વિચારી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.